મૂળભૂત સમસ્યાની તો વાત જ નથી થતી. ખાલી સત્તા પક્ષનો વિરોધ થાય છે, પણ તમારી મૂળભૂત સમસ્યાની વાત તો કરો કોક. તમે નિવેદન આપો હર્ષ સંઘવી આમ ફલાણો ઢીકણો આમ, પણ જે પાયાના પ્રશ્નો છે, મૂળભૂત સમસ્યા છે, સમાનતાની જે વાત છે, જે નોકરીઓ ખવાય છે, જીપીએસસીમાં જે અન્યાય થાય છે, બજેટ માત્ર ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવે છે, આપણા ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે, ચોક્કસ સમુદાયના લોકોના કેસો પાછા ખેંચવામાં આવે છે. આપણે જે અન્યાય થાય છે એ બાબતે સ્ટેજ ઉપરથી માઇક લઈને બોલો તો ખરા. તમે જાઓ રાજનીતિમાં, એનો કંઈ વાંધો નથી, પણ મૂળભૂત સમસ્યા માટે બધા બોલો તો ખરી કે ક્યાં ક્યાં આપણે અન્યાય થાય છે. નહીં, સત્તા પક્ષ દ્વારા જ થાય છે. તમારે કંઈ વિરોધ પક્ષનો વિરોધ નથી કરવાનો કે કોંગ્રેસવાળા આપનો કરે ને આપવાળા કોંગ્રેસનો કરે. તમારે સત્તા પક્ષનો વિરોધ કરવાનો છે. જે સત્તા પક્ષના લોકોએ આપણી અસંખ્ય નોકરીઓ ખાઈ ગયા છે, જીપીએસસીમાં આજે અન્યાય થઈ રહ્યો છે, તો તે બાબતે હાથમાં માઇક આવે તો બોલો કાંઈક, તો લોકોને ખબર પડશે. માત્ર ચૂંટણી કરીને ઊભા રહીને જીતીને ખખેરીને નીકળી નથી જવાનું. કેમ કે તમે એક પ્રતિનિધિ છો, તમે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે, એટલે સમાજની જે મૂળભૂત સમસ્યાઓ છે તેના માટે તમારે અવાજ ઉઠાવવાની પહેલી ફરજ આવે.